હું અજીતગઢનો રહેવાસી રાજભા ગોહિલ ખેડૂત છું। આ અમારા બધા ખેડૂતો ભેગા થયા છે। અહીંયા રોડ નાલું મૂક્યું છે। આ નાલામાં ઉપરથી લગભગ આશરે 8 થી 10 કિલોમીટર આગળનું પાણી અમારા આ નાલા નિકાસ મૂક્યો છે। વારંવાર રજૂઆત કરી છે ગ્રામજનોએ, પંચાયત તરફથી વારંવાર રજૂઆત કરી, તાલુકામાં કરી છે, જિલ્લામાં કરી છે, પણ કાગળિયામાં કોઈ જવાબ આપતા નથી। આ થઈ જાય છે, આ થઈ જાય છે એટલું જ અમને કહે। હવે આ 3 ગામની સીમનો અમારો પ્રશ્ન છે, અમારા રોટલાનો પ્રશ્ન, અમારા પેટનો પ્રશ્ન છે। કોઈને 5 વીઘા જમીન, કોઈને 10 વીઘા જમીન, બધા ખેડૂત હરખા હોતા નથી, બરોબર। તો અમે સરકારને હાથ જોડીને એટલી જ નમ્ર વિનંતી કરી છે કે અમને વહેલામાં વહેલી તકે અમારો પ્રશ્ન હલ કરી દે અમને, અને આ પાણીનો નિકાલ યોગ્ય જગ્યાએ કરે એવું અમારું કહેવાનું થાય છે। નુકસાન લગભગ આશરે 1500 થી 2000 વીઘા જમીન અમારી પડતર પડી રહેશે આ પાણીના નિકાસના હિસાબે। અને આગળ આ કેનાલ સાયફર, જો આપણા કેનાલ દેખાય છે, આગળ સાયફર મૂકેલું છે, એ નાલું મંજૂર કરેલું છે, એના વર્ષોથી જે 25 વર્ષમાં હજી સાયફરનો નિકાલ હજી અમારે નથી કર્યો સરકારે। જવાબ આપે ખાલી હા કરશું। અમે અહીંના પ્રતિનિધિ આગેવાનો ચૂંટેલા, એને અમે રજૂઆત કરી, બાકી આગળ દિલ્હી તો અમે પહોંચી ન ગઈ। અમારો કોઈ પ્રશ્ન નથી દિલ્હી પહોંચવાનો। તો હળવદના ખીચામાં ભાડા નથી હોતા જવા હળવદ લગી, તમે દિલ્હી કેવી રીતે પહોંચી કહેવામાં સરકારને? એટલે અમે સરકારને હાથ જોડીને નમ્ર વિનંતી કરી છે, અપીલ કરી છે ગ્રામ આખું કે યોગ્ય જગ્યાનો નિકાલ કરે અને પાણીમાંથી અમારી જમીન ડૂબવા જાય એ બચાવ કરે અમારો। અને આ લેખિતમાં જો અમે આપેલું સરકારને આવેદન પત્ર આપેલું છે, આનો કોઈ જવાબ હજી અમને મળ્યો નથી। અવરોધ છે, આવેદન પત્ર આપેલું છે, તાલુકામાં આપ્યું, જિલ્લામાં આપ્યું, મામલતદાર સાહેબને આપ્યું છે, પણ આનો કોઈ જવાબ અમને મળ્યો નથી। તો અમે બધા પાસે આશા રાખી સરકાર પાસે કે વહેલામાં વહેલી તકે આ ખેડૂત સમૂહ જોવે અને ખેડૂતનું હિત જોવે। ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, જો ખેડૂત મરી જાય છે, પાંગલો થાય છે, તો ભારત દેશ ઉભો સીના માથે રહેશે। મારું નામ છે બાબુભાઈ ગોવિંદભાઈ આયર। આયા નાલા માટે અમારી જમીનમાં પાણી બહુ મોટું આવે છે। અજીતગઢ બધા ખેડૂતને બિચારાને 10 વીઘા 5 વીઘા જમીન હોય, એ બધા છોકરા રોટલા વગરના થઈ જાય, એને સારું આયા। તો આ સરકાર કોઈ જવાબ તો દેતી નથી, તો આનું શું નિર્ણય લેવું? હું ખોડ ગામનો વતની, અહીં ખેડૂતનો પ્રશ્ન લઈને બધા મળ્યા છે। અહીંયા જે નાલા બનાવ્યા છે સાઈડ કિનારની બે સાઈડથી અમારે 10 કિલોમીટર દૂર પાણી હોય ને, એ બધું પાણી અહીંથી આવે છે। અને અમારી જેટલી જમીન છે 2-3 હજાર વીઘા, એ બધી જમીનમાં જાય, ક્યાંય વાવે એવું તો રહેતું નથી। એના પેલા ખેડૂત બધા પાયમલ થઈ ગયા છે, દેણામાં ગરી ગયા છે। હવે શું કરે, આપઘાત કરે કે શું કરે એ કંઈ ખબર નથી પડતી। માટે આનો નિકાલ લાવે, આ પાણીનો ક્યાંક યોગ્ય જગ્યાએથી દૂર મોકલે, અથવા તો આ નાલાને બંધ કરે અને નાના નાલા મૂકે। આ અમારી માગણી છે બધા ખેડૂતની। અત્યારે ખેડૂત જે ભેગા થયા છે આ નાલાની બાબત છે, અને આ નાલું જો ઊભું નહીં રાખે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી છે। મામલતદારને અરજી પણ કરેલી છે, આના પેલા આવેદન પત્ર પણ આપેલું છે, એસોને પણ અરજી કરેલી છે કે આ નાલું તમે ઊભું રાખી દો, યોગ્ય નિર્ણય કરો, કાં પાણીનો નિકાલ કરી દો ને કાં નાલું બંધ કરો। આ 5000 વીઘા જમીનમાં તકલીફ મોટી છે, કેનાલ આવી તેદુની। મારું ગામ અજીતગઢ, હસમુખભાઈ ત્રિભુવનભાઈ। અજીતગઢની આ જમીન રહી એ બધી આ કેનાલ આવીને એટલા વર્ષથી આ પડતર રહે। આ ઠેઠ હળવદ, ઘનશ્યામગઢ, અમરાપરનું પાણી આ નાલામાં જ નીકળે। અને આ નાલું એવડું મોટું બનાવ્યું કે કેનાલ કરતાં નાલું મોટું બનાવ્યું, સાઈડ નાલું। એટલે એ નાલું જો બંધ નહીં કરે ને તો ખોડ, જોગણ, અજીતગઢની સીમ હાવ પડતર, ચોમાસે જવાનું જ નહીં। આમ તો જો કે ઓળખા લઈને જ જાય બધા, પણ હવે તો જવાનું જ નહીં રહે એવી પરિસ્થિતિ થાય છે। અને અમારા સીમનું પાણી અમારા સીમમાં, એનું સીમનું પાણી એના સીમમાં, એવું જો સરકાર નિર્ણય લઈ દે તો હંતાય ખેડૂતને ઘણો ફાયદો થાય એવું હોય। અમારી બગડે છે 500 વીઘા, એ હાટું ભેગા થયા છે, નાલા મૂક્યા છે વધારે। કેટલા ટાઈમ થયા બગડે? કિનાર આવી દીધું ને, રજૂઆત કરો શું કે કોઈ જવાબ જ નથી દેતો અમને। સાહેબ નાલા હારું ભેગા થયા ને નાલું જબરું મૂક્યું, અમારે પાણી એટલું આવે 3 ગામનું, એટલી નુકસાન થાય કે શિયાળે નથી હોતું, ચોમાસે તો છે। કેટલા વર્ષ હે કેનાલ આવી તેદુની? કેનાલ આવી તેદુનું। અને સાહેબ થોડી જમીન, નાના ખેડૂત અમારે કરવું હું, આનો નિકાલ આવવો પડે।